હવે આપણે સેકન્ડ ટોપિક કરીએ દોસ્તો, એનાલોજી સ્ટાર્ટ કરીશું દોસ્તો. આગળનું ચેપ્ટર આપણે કેલેન્ડર જોયું. ઓકે, તમે કેલેન્ડરના પ્રેક્ટિસ ક્વેશ્ચન કરશો એટલે તમને ધીમે ધીમે કોન્ફિડન્સ આવી જશે દોસ્તો કે ક્વેશ્ચન કેવી રીતે થાય. એ મલ્ટિપલ ક્વેશ્ચન મૂકેલા છે અને જે મેં પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં દોસ્તો જે પ્રશ્નો મૂકેલા છે ને એ બધા તમારા સ્ટાફ સિલેક્શનમાં પરીક્ષામાં અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. મેં ખાલી નીચે ટાઇટલ નથી લખાયા તમારી સ્પેસ બચાવવા, કેમ કે વધારે ઘણા બધા પ્રશ્નો હોય એ ખાલી ટાઇટલે લખી દઈએ તો એ પણ બહુ લાંબુ થાય. પણ તમે એટલા પ્રશ્નો કરી લેશો ને એટલે તમને કોન્ફિડન્સ આવી જશે. બધી મેથડ એમાં કવર થઈ જાય છે. ક્યાંક પ્રશ્ન સમજવામાં કોઈ સમસ્યા હોય તો આપણે ડિફિકલ્ટી લેક્ચરમાં એને કવર કરી લઈશું દોસ્તો. ઓકે, પણ બધા કરવા જરૂરી છે. બધા કરી દેજો. કોઈ બુકમાં તમારે એક્સ્ટ્રા કરવાની જરૂર નથી દોસ્તો. એટલા પ્રશ્નો કરશો મોર ધેન ઇનફ છે. ચલો હવે આપણે ચર્ચા કરીએ દોસ્તો એનાલોજી. ઓકે, આપણે આવતીકાલે કોડિંગ ડીકોડિંગ શરૂ કરીશું. આ એક નાનો ટોપિક છે દોસ્તો, એનાલોજી. એનાલોજીનો ગુજરાતી મિનિંગ થાય સમસંબંધ. એનાલોજીનો ગુજરાતી મિનિંગ શું થાય? સમસંબંધ, અથવા તો આને કહેવાય સમાનતા. સમસંબંધ અથવા તો આને આપણે શું કહીશું? સમાનતા કહીશું દોસ્તો. એનાલોજી સમસંબંધ અથવા તો સમાનતા કહેવાય દોસ્તો એનાલોજીનું. ઓકે, હવે એ જુઓ આ ચેપ્ટરની વિશેષતા શું છે. પહેલા તો કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય. જેમ મેં તમને કેલેન્ડરમાં સમજાવ્યું દોસ્તો કે 8 થી 9 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એમ એનાલોજીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? વર્ડ એનાલોજી પૂછાઈ શકે, લેટર એનાલોજી પૂછાઈ શકે, નંબર એનાલોજી પૂછાઈ શકે, મિક્સ એનાલોજી પૂછાઈ શકે, ઇવન મિસેલિનિયસ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. મેં બધા પ્રકારની એનાલોજી લેવાનો ટ્રાય કર્યો છે દોસ્તો. વર્ડ એનાલોજી, નંબર એનાલોજી, મિક્સ એનાલોજી, મિસેલિનિયસ ક્વેશ્ચન. પણ પહેલા આપણે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ સમજીશું. હવે હું કાયમ કહેતો હોઉં છું દોસ્તો કે એનાલોજી ચેપ્ટર માટે તમને રીઝનિંગ તો આવડતું જ હોવું જોઈએ, સાથે સાથે તમને જીકે નું નોલેજ પણ હોવું જોઈએ. તમને એવું થાય કે સર આમાં જીકે ક્યાંથી આવ્યું? હાલ તો અમે રીઝનિંગની વાત કરીએ છીએ તો આમાં જીકે ક્યાંથી આવ્યું? કેમ કે એવું નથી દોસ્તો કે એનાલોજીનો પ્રશ્ન ખાલી ને ખાલી એ લોકો રીઝનિંગ બેઝ પૂછે છે, જીકે બેઝ પણ પૂછે છે. પહેલા આપણે એની ચર્ચા કરીએ, પછી હું તમને એ સમજાવીશ કે એનાલોજીનો પ્રશ્ન અને મેથ્સનું એક ચેપ્ટર આવે છે રેશિયો એન્ડ પ્રપોઝનલ, જેને આપણે ગુણોત્તર અને પ્રમાણ કહીએ છીએ. એ બે પ્રશ્નોનો દેખાવ સેમ છે, તો એ તમારે મિક્સ ના થાય એના માટે શું કરીશું આપણે એની ચર્ચા કરી લઈએ. પછી આપણે જઈશું પ્રશ્નો ઉપર દોસ્તો. તો તમને એવું થાય કે સર એનાલોજીના પ્રશ્નો કેવા હોય છે? તમે ક્લાસ 3 ની કોઈ ગવર્મેન્ટની એક્ઝામ આપી હોય, ગૌણ સેવાની કે કોઈ એક્ઝામ્સ દોસ્તો, તો એમાં એ લોકો દેખો આ વખતની સીસીમાં પણ એનાલોજીના પ્રશ્નો હતા. બહુ ઇઝી પ્રશ્નો હતા દોસ્તો. હું એ લખીશ તો તમારી ઇન્સલ્ટ થાય એવા પ્રશ્નો છે. તમને હવે તમારું લેવલ એ છે કે મારે એવા પ્રશ્નો ગણાવાય નહીં દોસ્તો. એટલા ઇઝી પ્રશ્નો હતા, ખાલી વર્ગ અને ઘન હતા દોસ્તો. ઓકે, હું એનાલોજીની વાત કરું તો એના પ્રશ્નો આ રીતે હોય. તમને આપે સુખ તો દુઃખ, તો રાત તો શું થાય? આવી રીતે નોર્મલી એક જનરલ સેન્સનો મેં તમને પ્રશ્ન કીધું. તો અહીંયા આપણે સૌથી પહેલા જે પેર આપીએ સુખ દુઃખ, તો એની વચ્ચે શું રિલેશન છે દોસ્તો એ વિચારવાનો ટ્રાય કરીશું. અને એની વચ્ચેનો જે રિલેશન હોય એ આપણે નેક્સ્ટ પેર ઉપર એપ્લાય કરીશું. જેમ કે મને ખબર પડી જાય દોસ્તો કે સુખ અને દુઃખ વિરોધાર્થી શબ્દો છે, તો રાતનો ઓપોઝિટ શું થાય? દિવસ. રાતનો ઓપોઝિટ શું થશે? દિવસ. આ જનરલ સેન્સનો ક્વેશ્ચન છે દોસ્તો. આ જ પ્રશ્નને એ લોકોને જો જ્યોગ્રાફી ઓરિએન્ટેડ પૂછવું હોય તો કેવી રીતે પૂછે દોસ્તો? આ રીતે પૂછે તમને કે ઇન્ડિયા તો દિલ્હી, તો જર્મની તો ક્વેશ્ચન માર્ક. તો ઇન્ડિયા અને દિલ્હી વચ્ચે શું રિલેશન છે દોસ્તો? ઇન્ડિયા અને દિલ્હી વચ્ચે, દિલ્હી ઇન્ડિયાની કેપિટલ સિટી છે દોસ્તો. તો જર્મની તો ક્વેશ્ચન માર્ક. તો જર્મનીની કેપિટલ સિટી આવશે બર્લિન. 4 વિકલ્પ આપ્યા હોય દોસ્તો, એમાંથી બર્લિન સિલેક્ટ કરીશું. આ જ ક્વેશ્ચનને એ લોકો સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ કેવી રીતે પૂછે? તમને આ રીતે આપ્યું હોય ક્રિકેટ તો સચિન તેંડુલકર, તો ચેસ તો ક્વેશ્ચન માર્ક. સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે દોસ્તો. તો ચેસમાં તમને નામ આપ્યું વિશ્વનાથ આનંદ, એમનું નામ પણ બહુ લેજેન્ડ છે દોસ્તો. આ જ ક્વેશ્ચનને કલ્ચર ઓરિએન્ટેડ કેવી રીતે પૂછે? તો કલ્ચર ઓરિએન્ટેડ આ પ્રશ્નને આ રીતે પૂછે. સમજજો કે તમને પૂછે બિસ્મિલ્લા ખાન શરણાઈ વાદન તબલા વાદન ક્વેશ્ચન માર્ક. તો શરણાઈ વાદનમાં બિસ્મિલ્લા ખાનનું નામ બહુ ઉપર છે, તો તબલા વાદનમાં એ જ રીતે દોસ્તો ઝાકિર હુસૈન, બહુ એક્સપર્ટ નામ કહેવાય છે દોસ્તો. ઓકે, તજજ્ઞ છે એના, એક્સપર્ટ છે. આ જ ક્વેશ્ચનને એ લોકો સાયન્સ ઓરિએન્ટેડ પણ પૂછી શકે છે. તમને પૂછે આયોડિન, ગોલ્ટર,
આયોડિનની ઉણપથી ગોઈટર થાય તો લોહી તો ક્વેશ્ચન માર્ક, લોહીની ઉણપથી એનિમિયા રોગ થાય. ઓકે, બ્લડ ડેફિશિયન્સીના લીધે જે રોગ થતા હોય, તમે જનરલ સાયન્સ ખાલી બેઝિક હોય તમારું તો પણ તમને આઈડિયા આવડી જાય. ઓકે, તમને એવું ના થાય કે સર આ સિલેબસ બહારનો પ્રશ્ન છે અમે તો વાંચ્યું નથી. બેઝિક સેન્સમાં એવી રીતે પૂછે. હવે જીકેમાં હું તમારી બહુ હેલ્પ નહીં કરી શકું, કેમ કે મને વિશ્વાસ છે કે મારા કરતાં તમારું જીકે સારું છે, તમે જીકેના પોઈન્ટ વાંચેલા હશે. પણ હા, મેથ્સ રિઝનિંગમાં હું કરીશ. હવે સૌથી પહેલા એનાલોજીનો પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરો, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના પહેલા હું તમને એ સમજાવીશ કે મેથ્સનો રેશિયો અને પ્રપોઝલનો પ્રશ્ન અને એનાલોજીનો પ્રશ્ન કેવી રીતે અલગ પડે. કેમ કે જો એ બંને તમારા માટે મિક્સ થઈ જશે ને તો સમસ્યા થશે. પહેલા આપણે જોઈએ મેથ્સનો રેશિયો અને પ્રપોઝલનો પ્રશ્ન કેવો હોય અને એનાલોજીનો પ્રશ્ન કેવો હોય. દોસ્તો પહેલા આપણે એની ચર્ચા કરીએ, ધ્યાન આપજો ખાસ. તો તમને રેશિયો પ્રપોઝલનો પ્રશ્ન ગુણોત્તર અને પ્રમાણ, મેથ્સમાં એક ચેપ્ટર આવે છે રેશિયો એન્ડ પ્રપોઝલ, ગુણોત્તર અને પ્રમાણ એક ચેપ્ટર આવે છે. તમને આ રીતે આપ્યું x/9 4 આ રીતે આપ્યું હોય અને તમને કીધું હોય તો x ની વેલ્યુ શું થશે, ફાઇન્ડ x. ઓકે, ફાઇન્ડ x આવી રીતે તમને પૂછ્યો હોય પ્રશ્ન, બરોબર. આ રીતે તમને કોઈ રેશિયો પ્રપોઝલનો ક્વેશ્ચન આપ્યો તો તમને ખબર છે દોસ્તો કે રેશિયો પ્રપોઝલમાં આપણે શું કરીએ છીએ, 12 નો ગુણાકાર ને અંદરનો ગુણાકાર કરીએ છીએ. તો 12 નો ગુણાકાર તો x × 4 બરાબર, અહીં શું કરતા હોઈએ છીએ આપણે 9 × 4, તો x × 4 એટલે 4x થાય દોસ્તો, અને બરાબર 9 ચોક શું થશે 36. તો અહીં x ની વેલ્યુ શું થશે 36/4. તો x ની વેલ્યુ 36/4 તો શું જવાબ આવશે દોસ્તો, 9 આવશે. આ રેશિયો પ્રપોઝલ છે. તો કોઈ કે અમને ખબર કેવી રીતે પડે સર કે આ રેશિયો પ્રપોઝલનો પ્રશ્ન છે? જો આ રીતે તમને x શોધવાનું આપ્યું હોય અથવા તો y આપ્યો હોય અથવા તો કોઈ બીજો કોન્સ્ટન્ટ આપ્યો હોય, કોઈ વેરિયેબલ્સ આપ્યો હોય, તમને x y z શોધવાનું કીધું હોય તો આ રેશિયો પ્રપોઝલનો પ્રશ્ન હશે દોસ્તો. ઓકે, આ રેશિયો પ્રપોઝલનો પ્રશ્ન હશે. નોર્મલી એનાલોજીના પ્રશ્નમાં તમને એને આ રીતે આપ્યું છે 5/25 6 ક્વેશ્ચન માર્ક. તો અહીં x કે y નહીં આપ્યું દોસ્તો, એ ક્વેશ્ચન માર્ક આપ્યું છે. તમને પૂછશે કે ભાઈ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે, તો આ એનાલોજીનો પ્રશ્ન છે. પછી આમાં એવું ના કરાય કે હું ક્વેશ્ચન માર્કની જગ્યાએ x ધારી લઉં, 5 × x કરી દઉં, 25 × 6 150 થાય, 150/5. ઓકે, તો જે પણ 30 જવાબ આવતો મેં 30 મૂકી દીધો. આ એનાલોજીનો પ્રશ્ન છે. અહીં રેશિયો પ્રપોઝલમાં આ પેરના ના પેરના કોઈ લેવા દેવા નથી દોસ્તો. એનાલોજીના પ્રશ્નમાં આ જે પેર છે એનો જ રિલેશન અહીં આપણે એપ્લાય કરીશું. ઓકે, તો આઈ હોપ તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે દોસ્તો કે રેશિયો પ્રપોઝલ અને એનાલોજી બોથ આર ડિફરન્ટ, બંને અલગ અલગ છે દોસ્તો, બંને અલગ અલગ છે. તો હવે હું ચર્ચા કરીશ દોસ્તો કે એનાલોજીના પ્રશ્નોનું ઇમ્પોર્ટન્સ શું છે, મિસ્ટેક શું ના કરવી જોઈએ. તો સૌથી પહેલા હું તમને કહું કે એનાલોજીનો પ્રશ્ન વિધાઉટ ઓપ્શન કોઈ દિવસ સોલ્વ કરવાનો ટ્રાય નહીં કરવાનો. અહીં ઓપ્શન મેટર કરતા હોય છે. મેં આ પ્રશ્ન લખ્યો ક્યારની તમને જવાબ દેવાની ઈચ્છા થતી હશે, સાહેબ 36 આવે જલ્દી જવાબ મૂકવાનો, પણ ભાઈ જો હું વિધાઉટ ઓપ્શન 36 નહીં મૂકું, કેમ કે જવાબ 36 આવી શકે, જવાબ બીજો પણ શક્ય બની શકે. ઓકે, ડિપેન્ડ કરે છે કે ઓપ્શનમાં શું આપ્યું છે. ઇન કેસ મારા ઓપ્શન આ રીતે આપ્યા છે 36 40 45 અને 50, ડેમ શ્યોર તો હું જવાબ 36 જ મૂકીશ. કેમ કે પછી હું વિચારીશ કે ભાઈ 5 ને 25 નો શું રિલેશન છે દોસ્તો, 5 નો વર્ગ શું થાય 25, તો 6 ને 36 નો શું રિલેશન છે દોસ્તો, મીન્સ કે સોરી 5 નો વર્ગ 25 થયો તો ઓબ્વિયસલી નેક્સ્ટ પેરમાં આપણે 6 નો વર્ગ શું કરી દઈશું 36 કરી દઈશું. પણ જો શું થાય ઇન કેસ પ્રશ્ન આ જ પૂછાયો છે પણ મારા ઓપ્શન આવા આપેલા છે 30 35 40 અને 45 આવા ઓપ્શન આપેલા છે દોસ્તો, બરોબર. તો આમાં તમે દેખો 36 નથી આપ્યો, 36 નથી આપ્યો બીજા ઓપ્શનમાં, તો જરૂરી નથી કે આ પ્રશ્ન ખોટો થઈ ગયો એટલે આપણે મગજમાં એવું માની નહીં ચાલી લેવાનું કે વર્ગ જ થતો હોય, બીજા લોજિક શક્ય નથી, એવું નથી ભાઈ. તો તમારે આમાં પછી શું કરવાનું દોસ્તો કે ભાઈ 5 અને 25 વચ્ચે શું રિલેશન હશે એ વિચારવાનું ટ્રાય કરવાનું. તો વર્ગનો છે પણ વર્ગ લેતા જવાબ નથી આવતો. બીજો એક રિલેશન છે મલ્ટીપ્લાય બાય 5, 5 × 5 કરતા 25 થાય, તો આપમાં હું 6 × 5 કરું તો એ મારો જવાબ 30 શક્ય બને છે દોસ્તો, 30 આન્સર શક્ય બને છે. સમજ્યા તમે શું કહેવા માંગુ છું? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અહીં ઓપ્શન જોવાના, વિધાઉટ ઓપ્શન નહીં જવાનું. ઓકે, તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો, વિધાઉટ ઓપ્શન જશો મલ્ટિપલ આન્સર પોસિબલ બની શકતા હશે.
કોઈક એક્સર 30 ને 36 બંને આપે તો એવું નહીં થાય. જો બંને આપે તો બંને એના જવાબ કહેવાય. એવા સંજોગોમાં પછી ક્વેશ્ચન રદ થાય, અથવા તો તમને જેને બંને ટીક કરે હોય એ ડિપેન્ડ કરે છે હાઈકોર્ટ શું કરે છે. હાઈકોર્ટે પ્રિલિમિનરીમાં તો આપણને ચેલેન્જ કરવાનો ચાન્સ આપ્યો, મીન્સમાં આપણને ખબર નથી એનટી આપે છે કે નહીં, તો પછી એ ક્વેશ્ચન ચેલેન્જ થાય દોસ્તો. ઓકે, પછી એનું ડિસિઝન હું ના લઈ શકું. તમે એને ચેલેન્જ કરશો જ ને, કેમ કે બે જવાબ બને છે, પ્રૂફ આપશો કે ભાઈ બંને જવાબ બને છે, બંને લોજિક રાઈટ છે. હું એટલા જ માટે કહેતો હોઉં છું, જેમ કે આવું કોઈ પ્રશ્ન આપ્યો 2:7 અને 3 ક્વેશ્ચન, તો દુનિયાનો કોઈ પણ માણસ આ પ્રશ્નનો જવાબ વિધાઉટ ઓપ્શન ના કહી શકે, કેમ કે આમાં મલ્ટિપલ આન્સર પોસિબલ બને. જેમ કે એક્ઝામ્પલ લઈએ તરીકે, તમને આવું આપ્યું એક લોજિક તો આ શક્ય બને. 2 થી 7 કેવી રીતે આવે? 2 ચોક 8 માઇનસ 1 7 થાય છે. તો 3 થી આ લોજિક પ્રમાણે જોવા જઈએ તો 3 ચોક 12 માઇનસ 1 11 આન્સર પણ શક્ય બને દોસ્તો. બીજું લોજિક ચેક કરીએ. એક આવો રિલેશન બને 2 તરી 6 વત્તા 1 શું થશે? 7 થશે દોસ્તો. આ એક રિલેશન થાય છે 2 તરી 6 વત્તા 1 7. ઓકે, તો 3 તરી 9 વત્તા 1 એ રીતે જોવા જઈએ તો અહીં શું જવાબ બને છે? 10 આન્સર બને છે. ઓકે, સેમ એ રીતે જોવા જઈએ તો આ બાજુ જોઈએ 2:7 છે તો 2 નો ઘન માઇનસ 1 પણ કહેવાય દોસ્તો. 2 નો ઘન માઇનસ 1 પણ કહેવાય. તો 3 જેમ ક્વેશ્ચન માર્ક છે, તો આમાં આપણે આવી રીતે વિચારીએ 3 નો ઘન માઇનસ 1, તો 3 નો ઘન થાય 27, 27 માઇનસ 1, ત્રીજો આન્સર કયો શક્ય બને? 26. તમે વિચારો એક જ પ્રશ્નમાં 26, 11 ને 10 3 જવાબ શક્ય બને છે. તો પછી એવા કેસમાં આપણે ઓપ્શનની રાહ જોવી સારી વસ્તુ છે, કે હું મગજમાં વિચારી જ લઉં 7 હોય એટલે 2 ચોક 8 માઇનસ 1 7, 3 ચોક 12 માઇનસ 1 11. ઓકે, ત્રણેય વિકલ્પ નહીં હોય. કાં તો વિકલ્પમાં 26 હશે, કાં તો એને 11 આપ્યો હશે, કાં તો 10 આપ્યો હશે. ત્રણમાંથી 2 આપે તો એ ક્વેશ્ચનને તમે ચેલેન્જ કરી શકો દોસ્તો. ચેપ્ટર જ એવું છે. અહીં પેપર સેટરની માનસિકતા જોવામાં આવે છે. પેપર સેટર તમારી જોડેથી શું એક્સપેક્ટ કરે છે, કયું લોજિક એક્સપેક્ટ કરે છે. બાકી પ્રશ્ન સેમ છે, જો વિકલ્પો ચેન્જ થતા રહેશે. આ સમજાવવું જરૂરી છે. લોકો એનાલોજીના પ્રશ્નને છે ને એમ ગણે છે કે આને પરીક્ષામાં જોઈ લઈશું. સમસ્યા એ થાય છે કે પરીક્ષામાં પ્રશ્ન આપણને જોઈ લે છે. એનટીએમાં પૂછાયેલા મેં થોડા ઘણા પ્રશ્નો લીધા છે, હમણાં આવશે. પ્રિલિમિનરી કરતા ઘણા બધા પ્રશ્નો મેં થોડા અલગથી લીધેલા છે, જે સ્પેશિયલ આઉટ સ્ટેટમાં એનટીએ લીધી હોય પરીક્ષા, એ કોઈ પણ પરીક્ષા હોય, જરૂર નથી હાઈકોર્ટની હોય. બોડી તો સેમ જ છે ને, મેન્ટાલિટી તો સેમ જ રહે ને. સમજો તમે, આપણે ઇન્ડિયામાં રહીએ કે અમેરિકામાં રહીએ, આપણી મેન્ટાલિટી તો સેમ જ રહેવાની છે. એના જેવું છે દોસ્તો. તમે લીધા છે તો તમે એનું લેવલ જોજો. ઇવન તમે સ્ટાફ સિલેક્શન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલમાં એનાલોજીનો ક્વેશ્ચન 2 માર્ક્સનું હોય છે, તો એનું લોજિક પછી એ લેવલનું હશે. કોઈ પણ હદે જઈ શકે દોસ્તો લોજિકમાં. ઓકે, બીજું કે તમને વર્ગ ઘન થોડી સેન્સ લાગવી જોઈએ. જેમ કે હું તમને કહું કે આ 26 નંબર છે, 26 નંબર છે, બરોબર. તો જે લોકોએ પ્રેક્ટિસ ના કરી હોય એના 26 જ લાગશે. પણ જે લોકોએ પ્રેક્ટિસ કરી હોય એમના 26માં બીજી એક વસ્તુ એ દેખાશે કે 5 નો વર્ગ પ્લસ 1 છે. હજુ જેને વધારે પ્રેક્ટિસ કરી હશે ને દોસ્તો, એને બીજી વસ્તુ સેન્સ થશે, 3 નો ઘન માઇનસ 1 છે દોસ્તો. ઓકે, 27 માઇનસ 1 છે 26. અમુક વસ્તુની સેન્સ થવી જોઈએ. જેમ કે 50 નંબર છે, 50 તો છે, પણ મારા મગજમાં 7 નો વર્ગ વત્તા 1 તરત આવી જવું જોઈએ. ભાઈ 7 નો વર્ગ વત્તા 1 થાય છે. જો આવા સેન્સ તમને ફટાફટ થવા લાગશે ને દોસ્તો, તો એનાલોજીના પ્રશ્નનો જવાબ તમે ફટાફટ આપી શકશો. સમજે? બાકી હું આ ચેપ્ટરમાં પેલી 10-15 જીકે ના પ્રશ્નો લઈને ફાટ તમે જોઈ લો, એવું નથી દોસ્તો. મને ખબર છે જીકે બેઝ પૂછાશે ને તો તમે લડી લેશો, એમાં વાંધો નહીં આવે. સમસ્યા ત્યારે થાય છે દોસ્તો કે જ્યારે ખરેખરમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય છે, રીઝનિંગ બેઝ પૂછાય છે એનાલોજીમાં. જીકે બેઝ તો તમે જોઈ લો છો, કોઈ સમસ્યા નથી હોતી. ઓકે, અને એ લોકો આવા જે મલ્ટિપલ આન્સરના જે પ્રોબ્લેમ છે એને કન્ફ્લિક્ટ કરવા જનરલી એનાલોજીમાં જીકે બેઝનો પ્રશ્ન પૂછતા હોય છે. તો શરૂઆતના 5-10 પ્રશ્નો છે ને મેં જીકે બેઝ લીધા છે, પછી આપણે નંબર બેઝે લીધા છે, લેટર બેઝે લીધા છે, બધા જ પ્રકારના પ્રશ્નો મેં લીધા છે, મિસેલેનિયસ લીધા છે. કયા હદ સુધી જઈ શકે, ઘણા પ્રશ્નો એવા છે તમને જોઈને ખબર પડી જશે, ઘણામાં તમારે વિચારવું પડશે. બધા જ પ્રકારના પ્રશ્નો છે દોસ્તો. ઓકે, તો આપણે શરૂ કરીએ. હવે પહેલા ચેપ્ટર સમજવું જરૂરી છે. હવે પ્રશ્નો શરૂ કરીએ દોસ્તો. જેમ કે પહેલો પ્રશ્ન છે, ચલો હવે તમારે મને ફટાફટ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે જીકે બેઝ છે દોસ્તો, અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલો જીકે બેઝ, એ પ્રશ્નો મેં લીધા છે. શું જવાબ આવશે મને જવાબ આપવાનો ટ્રાય કરવાનો છે. આમાં ગણતરી નથી. ફ્રાન્સ તો પેરિસ, તો ચાઇના, તો શું
આન્સર આવશે, ફટાફટ આન્સર આપવાનો છે. ફ્રાન્સ અને પેરિસ વચ્ચે શું રિલેશન છે દોસ્તો? તો પેરિસ છે એ ફ્રાન્સની કેપિટલ સિટી છે, તો ચાઇનાની કેપિટલ સિટી બેઇજિંગ છે દોસ્તો. ઓકે, સીધું જ ખબર પડી જાય કે ભાઈ ઓપ્શન સી આપણો જવાબ છે. બેઇજિંગ છે એ ચાઇનાની કેપિટલ સિટી છે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ દોસ્તો. અમેરિકા ડોલર તો બાંગ્લાદેશ ક્વેશ્ચન માર્ક. અમેરિકા ડોલર તો બાંગ્લાદેશ ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ. જનરલ નોલેજ હોય તો તમને ખબર પડી જાય. અમેરિકાની સામે ડોલર આપી છે, એની કરન્સી છે દોસ્તો. તો બાંગ્લાદેશની કરન્સી ટકા છે. ગુજરાતીમાં આપણે ટકા. બાંગ્લાદેશની કરન્સી ટકા છે. સમજ્યા તમે? ડોલર્સ, રૂપીસ કે પૈસા નથી બાંગ્લાદેશની કરન્સી. તમને ખબર હોવી જોઈએ. ઓકે, મને કોઈ કહેશે કે પેસો કયા કન્ટ્રીની કરન્સી છે દોસ્તો? પેસો કયા કન્ટ્રીની કરન્સી છે? એનીવન નો? પેસો. ગૂગલ ઉપર સર્ચ મારી ના કહેતા, ખબર હોય તો જ કહેજો, ના ખબર હોય તો હું કહી દઈશ સામેથી. બ્રાઝિલ? ઘણી વાર એવું થાય. આર્જેન્ટિના. ઓહ, બધા મનપસંદ દેશના નામ લખો છે એવું લાગે છે મને દોસ્તો. મને યાદ છે ત્યાં સુધી પેસો છે એ ફિલિપાઇન્સની કરન્સી છે. તમે બ્રાઝિલ કે આર્જેન્ટિના લખ્યું એની મને કરન્સી નથી ખબર. મને ખબર છે એટલે મેં પૂછ્યો રિવર્સ ક્વેશ્ચન. હું એકવાર વેરીફાઈ કરી દઈશ. ઓકે, પેસો છે ને ફિલિપાઇન્સની કરન્સી છે દોસ્તો. ફિલિપાઇન્સ કન્ટ્રી છે ને એની કરન્સી છે. બ્રાઝિલ કે આર્જેન્ટિનાની મને ખબર નથી. હું એક્સેપ્ટ કરું છું. હું કઈ બધા દેશ ફરીને નથી આવ્યો દોસ્તો. મેં જોયા છે એ દેશોની કરન્સી મને ખબર છે. ઓકે, ચેક કરી લેજો માધવ પરસીસ એકવાર બ્રાઝિલ ને આર્જેન્ટિનાની શું છે. ચલ, પીસ ચાઓસ ક્રિએશન ક્વેશ્ચન માર્ક. ચલો, સી ડિસ્ટ્રક્શન. વેરી ગુડ. આનો ગુજરાતી મિનિંગ શું થાય? પીસ નો ગુજરાતી મિનિંગ થાય શાંતિ, અને ચાઓસ નો મિનિંગ થાય અરાજકતા. ગુજરાતીમાં આપણે કહીએ તો અરાજકતા કહીએ છીએ. ક્રિએશન એટલે સર્જન કરવું. કઈક વસ્તુનું આપણે ક્રિએશન કરીએ, સર્જન કર્યું, તો તમને શાંતિ અને અરાજકતા વિરોધાર્થી મિનિંગ છે દોસ્તો. તો સર્જનનું શું થાય? ડિસ્ટ્રક્શન, નાશ કરવો, વિનાશ કરવો. ઓકે, સમજી શકો છો તમે શબ્દો. ચલો, આવો પ્રશ્ન છે દોસ્તો. યર, મંથ તો વીક કે ક્વેશ્ચનમાં. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે અલગ અલગ એક્ઝામમાં દોસ્તો. એ જ મેં લીધેલા છે. મેં આમાંથી કોઈ બનાવેલા નથી દોસ્તો. બધાનો રાઈટ આન્સર. જીકેમ વાંધો નહીં આવે. યર, વર્ષ શેનાથી બને? મહિનાથી. તો અઠવાડિયું છે શેનાથી બનશે? દિવસથી. ઓકે, એવું કહી શકાય. અથવા એક યરમાં 12 મંથ હોય, એક વીકમાં 7 દિવસ હોય, એવું તમે રિલેશન બનાવી શકો દોસ્તો. ચલો, બધા જ લઈ લીધા છે. ગીર, લાયોન, જેસોર ક્વેશ્ચન માર્ક. બી. વેરી ગુડ. ગીર અભયારણ્ય છે દોસ્તો. લાયન એટલે સી. જેસોર, ઓકે, જેસોર પણ અભયારણ્યનું નામ છે. તો ત્યાં કયું અભયારણ્ય છે દોસ્તો? બિયર, રીંછ માટેનું અભયારણ્ય છે દોસ્તો જેસોર. બધાને ખબર છે. જીકે બેઝ ક્વેશ્ચન છે. ગીર, લાયન, જેસોર, બિયર. ચલો, થર્મોમીટર, ટેમ્પરેચર, ક્લોક ક્વેશ્ચન માર્ક. થર્મોમીટર, ટેમ્પરેચર, ક્લોક ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ. થર્મોમીટર થી ટેમ્પરેચર માપી શકાય. સેમ ક્લોક થી શું માપી શકાય દોસ્તો? ટાઈમ. ક્લોક થી ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, મેઝર કરીએ છીએ. ઓકે, જો કલ્ચર ઓરિએન્ટેડ પ્રશ્ન કહેવો હોય અથવા તો જનરલ સાયન્સમાં કહેવો હોય તો એ કહી શકાય. ગાંધીજી, ફાધર ઓફ નેશન, રવિન્દ્રનાથ ટાગોર. જીકે બેઝ પ્રશ્ન છે. વેરી ગુડ. ડી. ગાંધીજીને ફાધર ઓફ નેશનનું બિરુદ મળેલું છે. એ જ રીતે રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવનું બિરુદ મળેલું છે દોસ્તો. નેતાજી, લોકનાયક, રાજાજી નથી મળે દોસ્તો.
ડોમેઇન આવ્યો, કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, તમે ફોડી લેશો દોસ્તો. .gov ગવર્મેન્ટ, .org કમ્પ્યુટર બેઝ ક્વેશ્ચન છે, એનાલોજીમાં પૂછી શકે. ઓર્ગેનાઇઝેશન્સ, ઓકે, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ માટે .org ડોમેઇન યુઝ થાય છે, તમને બધાને ખબર છે. આર્મી માટે .mil યુઝ થાય છે, ઓર્ગેનાઇઝેશન્સ માટે .org યુઝ થાય છે, ગવર્મેન્ટ માટે .gov યુઝ થાય છે, અને કોમર્શિયલી માટે .com યુઝ થાય છે, કંપની અથવા કોમર્શિયલી માટે. અલગ અલગ ડોમેઇન છે. ઓકે, ચલો. પર્સન સ્પીકિંગ, લિસનર ક્વેશ્ચન માર્ક. સોરી, એ પર્સનલ કરતા પણ સ્પીકર આવશે દોસ્તો. અહીં સ્પીકર આવશે. વક્તા હોય એ બોલતો હોય દોસ્તો, તો લિસનર હોય એ લિસનિંગ કરતો હોય, સાંભળતો હોય, એ સેન્સમાં કહેવાનો મિનિંગ છે દોસ્તો. ચલો, બેટ, ક્રિકેટ, કુકરી, સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે. બેટ, ક્રિકેટ, કુકરી, કેરમ. બેટ ક્યાં યુઝ થાય? ક્રિકેટ પણ યુઝ થાય દોસ્તો. સેમ કુકરી, ઓકે, જે આપણે કેરમ રમીએ છીએ એમાં જે કુકરી હોય છે તો કેરમમાં યુઝ થાય. હોકી, ટેબલ ટેનિસ, ચેસ માટે અલગ અલગ વસ્તુ યુઝ થાય. નોલેજ હોવું જોઈએ દોસ્તો. ચલો, હવે આપણે મેથેમેટિક્સ રીઝનિંગ બેઝડ પ્રશ્નો શરૂ થશે. હવે ગણતરી કરવી પડશે પેનથી. શાંતિ જવાબ આપજો દોસ્તો. 42/56, 110 ક્વેશ્ચન માર્ક. મોસ્ટ આઈએમપી લોજિક છે, એનાલોજીમાં વારંવાર પૂછાતું લોજિક છે. ચલો, તમે બધા એ આન્સર આપ્યો, મને કહેશો શું લોજિક છે, કયા બેઝ ઉપર એ આન્સર આપ્યો તમે? એનીવન લોજિક લખશે દોસ્તો કોઈ? 42/56, 110 ક્વેશ્ચન માર્ક. હમ 22 × 5, 22 × 5 110, 22 અને આગળનું શું બનાવ્યું? એ પણ રાઈટ આન્સર છે, બે રાઈટ આન્સર છે. જો આ ક્વેશ્ચન છે દોસ્તો, આનો જવાબ બે રીતે આવી શકે. એક તો 42 અને 56 હું આ રીતે લખી શકું દોસ્તો. કેવી રીતે? 14 તરી શું થાય? 42. પણ જો આગળ જે રિલેશન યુઝ કરું ને એ જ પાછળ કરવાનું. 14 × 4 શું થાય? 56 થાય. આ રીતે બને. તો 110 આપેલું છે ક્વેશ્ચન માર્ક, તો આ રીતે બનાવીએ આપણે. 22 × 5 શું થાય? 110. અને તો અહીં જો 14 નંબર સેમ રહેશે, 3 પછી 4 આવ્યો, તો અહીં 22 નંબર સેમ રહેશે, 5 પછી 6 આવે, તો 22 × 6 શું થશે? 132. 132 આ રીતે તો આવશે જ દોસ્તો. બીજું આ રીતે બનશે. 42 છે, 6 નો સ્ક્વેર પ્લસ 6, 56 છે, 7 નો સ્ક્વેર 49 વત્તા 7. તો એ જ રીતે 6 પછી 7 છે, જો સિક્વન્સ સેમ રાખવાની. 11 નો સ્ક્વેર પ્લસ 11, 121 વત્તા 11, સોરી 10 નો સ્ક્વેર પ્લસ 10, 100 વત્તા 10, તો 11 નો સ્ક્વેર પ્લસ 11, 121 વત્તા 11 શું બનશે? 132. સિક્વન્સ સેમ રહેવી જોઈએ. 10 પછી 11 આવ્યો, સિક્વન્સ સેમ રહેવી જોઈએ. જો લોજિક મલ્ટીપલ, ઘણી વખત શું થશે, લોજિક અલગ અલગ હશે પણ જવાબ સેમ આવતો હશે. ઓકે, ઘણીવાર લોજિક એ અલગ હોય ને જવાબ એ અલગ હોય છે. જીપીએસસી માં પૂછાયેલો છે દોસ્તો આ પ્રશ્ન. આવી રીતે બે પેર આપ્યું તો ગભરાવાની જરૂર નથી. 5/100, 4/64, 4/4/80, 3 ક્વેશ્ચન માર્ક.
ચલો શું આન્સર રહેશે આનો? કે ભાઈ આમાં સમસ્યા લાગે છે? ઈઝી પ્રશ્ન છે. બે રિલેશન ફાઇન્ડ આઉટ કરવાના છે તો પાછળ એક તો આપી દીધો છે, પેર તો એક જ શોધવાની છે. 5 100 4 64 4 80 3 જેમ ક્વેશ્ચન માર્ક. No one. B60 કેવી રીતે? સંજય કુમાર પટની 60 કેવી રીતે લાયા? C48 ચલો બે જ જવાબ આવ્યા છે, હજુ બીજા બધા શું કરે છે ભાઈ? લાઈવ જ સોલ્વ કરવા પડશે તો જ કોન્ફિડન્સ આવશે. ચલો 20 ગુણ્યા 3, બે વિદ્યાર્થીઓ 3 વિદ્યાર્થીઓ જવાબ આપ્યો છે. 4 5 ઓકે. જો C48 રાઈટ આન્સર છે. અહીં બે આપ્યું છે પેર તો બે વચ્ચે વિચારો. 5 અને 100 વચ્ચે શું રિલેશન હોય? મલ્ટીપ્લાય બાય 20. 4 અને 64 વચ્ચે શું રિલેશન હોય? મલ્ટીપ્લાય બાય 60. 5 અને 100 વચ્ચે મલ્ટીપ્લાય બાય 20, 4 અને 64 વચ્ચે મલ્ટીપ્લાય બાય 60. બરોબર, એક્ઝેક્ટલી. તો અહીં પહેલી જે પેર છે એમાં મલ્ટીપ્લાય બાય 20 કર્યું છે તો અહીં સેટ થઈ જાય છે. બીજું જે સ્ટેપ છે એમાં 4 64 વચ્ચે 16 નો રિલેશન છે તો અહીં મલ્ટીપ્લાય બાય 60. ખાલી આ કન્ફ્યુઝ કરવા બે સ્ટેપ આપ્યા છે દોસ્તો. બાકી રિલેશન એ જ છે, કન્ફ્યુઝ કરવા બે સ્ટેપ આપ્યા છે. મલ્ટીપ્લાય બાય 20, મલ્ટીપ્લાય બાય 16, મલ્ટીપ્લાય બાય 20, મલ્ટીપ્લાય બાય 16. ચલો 11 જેમ 110 12 જેમ ક્વેશ્ચન માર્ક. C 156, A 132, ઓકે. ચલો લોજિક લખો. લોજિક લખો શું છે? લોજિક લખો. ચલો ઇન્સ્ટન્ટ લોજિક વિચારશો ને એ તમને હેલ્પ થશે પરીક્ષામાં. પછી 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ રહીને જવાબ આવે એનો કોઈ મિનિંગ નથી દોસ્તો. ટાઈમ મેટર કરે છે. જો બે રીતે જવાબ આવે એનો. એક તો તમે આ રીતે લખી શકો 11 જેમ 110 છે, બે રીતે જવાબ આવે. એક તો શું છે દોસ્તો, 11 નો વર્ગ માઇનસ 11 કરો. 11 નો વર્ગ માઇનસ 11 કરું તો 121 માંથી 11 જાય તો 110. તો આ રીતે બનાવું તો 12 જેમ છે 12 નો વર્ગ 144, 144 માંથી 12 જાય તો 132. આ રીતે 132 બને. બીજું લોજિક શું છે, 11 આપ્યો છે તો એનો આગળનો નંબર શું થાય? 10. 110 તો 12 આપ્યો છે એનો આગળના નંબર વડે મલ્ટીપ્લાય. બંનેનો મિનિંગ સેમ જ થાય છે પણ ઘણા આના બે લોજિક ગણે છે. એટલે હું એ તમારી કોમ્યુનિટીમાંથી જ છું, હું એ આને બે લોજિક ગણું છું દોસ્તો. ઓકે, બાકી બેનો મિનિંગ સેમ જ થાય. સ્ક્વેર કરીને તમે એના નંબર બાદ કરો અથવા એ નંબરના આગળના નંબર વડે મલ્ટીપ્લાય કરો. બંનેમાં સાચો આન્સર છે, કઈ વાંધો નહીં. 132. ચલો અહીં મિસ્ટેક છે, ઓપ્શન એમાં 1728 છે.
શું લોજિક છે? નામથી જ ખબર પડી જાય, આલ્ફાબેટિક્સ દેખાય છે. એફ ની વેલ્યુ શું થાય? 6. 6 અને 216 વચ્ચે શું રિલેશન છે? તો 6 નો ઘન શું થાય? 216. તો એલ ની વેલ્યુ શું થાય દોસ્તો? 12. તો 12 નો ઘન શું થાય? 1728. અને એમાં ખબર પડી જાય 12 નો ઘન ના ફાવતો હોય તો 12 નો વર્ગ શું થાય? 144 ગુણ્યા 12. લાસ્ટ ડિજિટ જોઈ લો, 4 ગુણ્યા 2 8. 8 વાળો ઓપ્શન હોય, બીજું કોઈ છે નહીં. ઘન ના કરો તો એ ચાલે. ઓકે, ગુણાકાર ના કરો ડાયરેક્ટ યાદ હોય તો સારી જ વસ્તુ છે, તમને અક્ષર શીખવાડે જ છે. ચલો, સ્ટાફ સિલેક્શન નો ક્વેશ્ચન છે દોસ્તો. 5:6 6 ક્વેશ્ચન માર્ક. ફેક્ટરાઇઝેશન નો ક્વેશ્ચન છે. મોસ્ટ ટાઈમ બી લોજિક છે. આ બધા મેં એવા લોજિક લીધા છે જે મોસ્ટ ફ્રીક્વન્ટલી છે, પરીક્ષામાં વારંવાર પૂછાતા લોજિક છે. શું જવાબ છે? લોજિક લખો. ચલો, લોજિક લખો. શું લોજિક છે આનું? 5:6 6 ક્વેશ્ચન માર્ક. એક્ઝેક્ટલી ફેક્ટરાઇઝેશન છે. જો 5 છે, 3 + 2, જે નંબરનો સરવાળો કરે એ જ નંબરનું મલ્ટિપ્લિકેશન કરવાનું. 3 × 2. 6 છે, 3 + 3, એ જ નંબરનું મલ્ટિપ્લિકેશન કરે. 3 × 3 9. ઓકે, જે નંબરનો સરવાળો કરે એ જ નંબરનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ફેક્ટરાઇઝેશન લોજિક છે. 3 + 2 3 × 2, 3 + 3 3 × 3. મને યાદ છે, આ આઈ થિંક તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઘણીવાર શું થાય, બહુ ભારે પ્રશ્નો કરીએ તો ઈઝી પ્રશ્નો ના આવડે. ચલો, 96 54 20 ક્વેશ્ચન માર્ક. તમારે જ ગણવાના છે. તમે ગણશો, જવાબ આપશો, પછી જ હું આપીશ તો જ થશે. બાકી હું બધું ચેપ્ટર 10 મિનિટમાં પતાવી દઉં, તમે જોઈ લો, ખેલ પૂરો થઈ ગયો. બી મહેશભાઈ ના બી કેવો છે? બી. શું લોજિક છે દોસ્તો? ટુ ઇન્ટુ 0, 2 ડિજિટ મલ્ટિપ્લિકેશન. વેરી ગુડ. જો 96 ઉપરથી 54 કેવી રીતે થાય? તો 9 × 6 શું થાય? 54. ઓકે, 2 ડિજિટનું મલ્ટિપ્લિકેશન કરેલું છે તો 20 છે. તો 2 × 0 શું આન્સર આવશે? 0. 54 0. ચલો, 2 to 4 64, 3 to 4 ક્વેશ્ચન માં. Two to 4 6 4 3 to 4 question mark. શું લોજિક છે? 2 to 4 64 3 to 4 question mark. ઓકે, આવી રીતે છે. જો 224 × 64 324 ક્વેશ્ચન માર્ક.
કેમ નો વન? નથી સમજાતું દોસ્તો લોજિક? ચલો ટાઈમર ચાલુ છે, પછી હું કહી દઈશ. સમય મેટર કરે છે દોસ્તો. અમુક સમય મર્યાદામાં પ્રશ્ન સોલ્વ કરી દેવો, એટલા જ માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. 81 કીધો છે. ચલો પરસીસ લોજિક લખો. શું લોજિક છે? 224, 64, 324 ક્વેશ્ચન માર્ક. ઘણા રેન્ડમલી કે 64 કે વર્ગ થાય છે તો બધા વર્ગ છે ભાઈ, એમ નથી મૂકવાનો. આઠનો વર્ગ, વેરી ગુડ. જો 64 કેવી રીતે થાય છે? આગળનો નંબર આપે એનું ટોટલ કર્યું છે. 2 2 4 ને 4 શું થાય? 8. તો 8નો વર્ગ શું થાય? 64. તો આગળ આપેલું છે 3 + 2 + 4, આનું ટોટલ કરો. 5 ને 4 શું થાય? 9. તો 9નો વર્ગ શું થશે દોસ્તો? 81 થશે. 81 થશે દોસ્તો. 9નો વર્ગ શું થશે? 81 થશે. નંબર એડિશન ધેન સ્ક્વેર રાઈટ આન્સર છે. ચલો સરસ ક્વેશ્ચન છે આ. સ્ટાફ સિલેક્શન કમ્બાઇન ગ્રેજ્યુએશન લેવલમાં પૂછાયેલો છે. 13:30, 41 ક્વેશ્ચન માર્ક. એક જ મિનિટ આપીશ દોસ્તો. હું એક પ્રશ્ન માટે એક જ મિનિટ લેવાની, મેક્સિમમ ટ્રાય કરવાનું કેટલા લોજિક બની શકે. આવો પ્રશ્ન છે 13:30, 41 ક્વેશ્ચન માર્ક. ઓપ્શન કોઈ ખોટા નથી, બધું પરફેક્ટ છે. તમને એવું થાય સર મારા આ જવાબ આવે છે, તમે ઓપ્શનમાં નથી લખ્યો, એવું જરૂરી નથી. તમારે જવાબ આવતો હોય અને ઓપ્શનમાં નથી, એનો મિનિંગ એ લોજિક નથી. બીજું લોજિક વિચારવાનું. ના આવડે તો સર્ચ નહીં કરવાનો ગૂગલ ઉપર કે ક્યાંય. ઓકે, વિચારવાનું. જો વિચારશો તો જ ખબર પડશે. ના આવડે એનું સોલ્યુશન છે, પ્રેક્ટિસ કરવું. પણ જોઈને જવાબ આપશો તો એનો કોઈ મિનિંગ નથી દોસ્તો. ચલો હું કહી દઈશ. થોડો પ્રશ્ન છે ને એ વ્યવસ્થિત ક્વેશ્ચન છે. 13 કેવો નંબર છે દોસ્તો? પ્રાઇમ નંબર છે. તો 13 પછી આવતો પ્રાઇમ નંબર કયો છે? 17. કન્ઝિક્યુટિવ પ્રાઇમ નંબરનું એડિશન છે. ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળાનું લોજિક છે દોસ્તો. 13 અવિભાજ્ય સંખ્યા છે, 13 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ? 17. તો 13 + 17 શું થાય? 30. બાકી તમે કોઈ પણ રીતે જોશો તો આનો જવાબ નહીં આવે. સેમ દેખો 41 અવિભાજ્ય સંખ્યા છે દોસ્તો. 41 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ? 43. 41 + 43 શું આન્સર આવશે? 84 બનશે દોસ્તો. અહીં તમારો આન્સર બનશે 84. કન્ઝિક્યુટિવ પ્રાઇમ નંબરનું એડિશન છે. ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે દોસ્તો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 9876 1222 34567 ચાર વિકલ્પ આપ્યા છે. દેખો ઘણા લોકો આટલો મોટો નંબર હોય તો આની વચ્ચે મલ્ટિપ્લિકેશન કે એવા રિલેશન શોધવા જાય. એક વસ્તુ યાદ રાખો, એનાલોજીમાં જ્યારે મલ્ટિપલ ડિજિટનો ક્વેશ્ચન્સ હોય, મલ્ટિપલ ડિજિટ એટલે એક વસ્તુ યાદ રાખવાની, કોઈ દિવસ એ લોકો ભાગાકાર ગુણાકારનો કેવો રિલેશન નહીં આપે. આનું ટોટલ કરો દોસ્તો. 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 6 30. આનું ટોટલ કરો. 1 ને 2 3, 3 ને 3 6,
સોરી 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 5 17, 17 ને 6 23, 23 ને 7 30. તમે જોયું દોસ્તો બંનેનું એડિશન સેમ થાય છે. તો આમાં એવી પેર શોધવાની જેમાં બંને નંબરનું એડિશન પેર સેમ થતું હોય. તો એથી મને જોઈને ખબર પડી કે આના કરતા આ નંબર મોટો છે, ના થાય. આના કરતા આ નંબર મોટો છે, ના થાય. આના કરતા પણ આ નંબર મોટો છે, નહીં થતું હોય દોસ્તો. ઓકે, અહીં જુઓ 27 ને 3 30, અહીં જો 8 તારીખ 24 ને 36, ઓપ્શન ડી બનશે આન્સર. ઓકે, ઘણા આવા લોજિક વિચારો કે આ 4 નંબર છે ને તો સામે 8 છે, આ 5 છે તો કે બી ઓપ્શન આવશે, આ 3 છે ને તો કે સામે 6 છે. એવું નહીં થાય, નેવર. ઓકે, એવા લોજિક ના હોય 3 ના 6 2 ના 4 ને. ચલો, આ જે બધા પ્રશ્નો છે એ ઓકે મેં તમને કીધું ને કે ત્યાં પૂછાયેલા છે. મેં ડાયરેક્ટ સ્ક્રીનશોટ જ લીધા છે. જો એનટીએ માં પૂછાયેલા છે. હું હમણાં એનટીએ ની પીડીએફ છે ને દોસ્તો 2-3 દિવસમાં શેર કરી દઈશ. ઓકે, એપ્લિકેશનમાં, તો તમને બીજી જે સ્ટેટના એનટીએ ના પ્રશ્નો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા મળશે. ચલો, આ તો ફટાફટ જવાબ આવવા જોઈએ. લેટર એનાલોજી છે. શું આન્સર આવશે દોસ્તો? સેકન્ડ રાઈટ આન્સર છે વાયરલ. જો બી અને ઈ વચ્ચેનું રિલેશન જુઓ દોસ્તો. બી માં +2 કેરેક્ટર એડ કર્યા છે સીડી, જી માં 2 એડ કરીએ કેએલ તો અહીં એમ છે, પી માં 2 એડ કરીએ ક્યુઆર તો અહીં શું છે એસ છે, તો વી માં 2 એડ કરીએ દોસ્તો ડબલ્યુએક્સવાય, ઓ માં 2 એડ કરીએ પીક્યુ આર, આઈ માં 2 એડ કરીએ જેકેએલ વાયરલ. રાઈટ આન્સર છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ વાયરલ લોજિક છે. 2 મિનિટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 36:109, 25 ક્વેશ્ચન માર્ક. આ બધા પૂછાયેલા છે. જો સ્ક્રીનશોટ જ લીધા છે, ડાયરેક્ટ ઇમેજ જ છે દોસ્તો. ક્યાંક ઘણા ઈઝી હશે, ઘણા થોડા વ્યવસ્થિત હશે પ્રશ્નો. તમને લાગે એનટીએ માં કેવા પૂછાય? એનટીએ ના પ્રશ્નો. ચલો, શું આન્સર છે? 36:109, 25 ક્વેશ્ચન માર્ક. ડી 76. ટેબલ્સ આવડતા હોવા જોઈએ દોસ્તો, પાવરફુલ હોવા જોઈએ ટેબલ્સ, તો જ તમને ફટાફટ રિલેશન દેખાશે. મલ્ટીપ્લાય બાય 3 -1, વેરી ગુડ, રાઈટ લોજિક છે. 36 તરી 108 + 1 શું થશે? 109. 25 તરી 75 + 1, બીજું લોજિક કોઈ દેખાતું નથી. 76 ઓપ્શનમાં છે દોસ્તો. મલ્ટીપ્લાય બાય 3 + 1, મલ્ટીપ્લાય બાય 3 + 1, જે લોજિક આગળ યુઝ કરો એ જ લોજિક આપણે પાછળ યુઝ કરીશું દોસ્તો. ચલો, બીજો પ્રશ્ન છે, આવું છે 102:104:05. અહીં આપણને આપ્યું છે 201:? સી માધવ, માઇનોર મિસ્ટેક થતી હોય એવું લાગે છે. ધીમા પડી ગયા જવાબ આપવામાં તમે. આપણે આગળ એનાથી તો ઈઝી પ્રશ્નો છે. તમે જો માધવ એવું લોજિક વિચાર્યું કે વર્ગ થાય છે તો યાર થોડું જોઈ લો. 102 × 102, છેલ્લો ડિજિટ 2 છે તો 4 થાય ને, અહીં તો 5 છે. પૂછાયેલો પ્રશ્ન છે, એનટીએ પૂછેલો છે.
એ તો ભાઈ 5 ને 25 ને 6 ને 36 કેટલી જનરેશન સુધી ચલાવશે ભાઈ? એ અપગ્રેડ થશે ને, આપણે અપગ્રેડ થવું પડશે. એ શું લોજિક છે બોલો? લોજિક લખો. પરસીસ, વંદના, લોજિક લખો. ચલો સ્ક્વેર પ્લસ 1 છે. યસ, ઓકે. 102 નો સ્ક્વેર શું થાય દોસ્તો? 102 નો સ્ક્વેર થાય 10 404. એને શું આપ્યું છે? 5. બસ આટલું જ જોવાનું છે. 405. તો 201 નો વર્ગ શું થશે દોસ્તો? 201 નો વર્ગ થશે 40 401. પણ અહીં પ્લસ 1 કર્યું છે, જો તો અહીંયા પ્લસ 1 કરીશું તો 40 402. ઓકે, ચલો 14 in 67 19 જેમ ક્વેશ્ચન માર્ક, 14 જેમ 67 તો 19 જેમ ક્વેશ્ચન માર્ક. ટેબલ્સ પાવરફુલ હોય તો ફટાફટ એન્ટ્રી પડશે. $92, $95, $96, $99. 1. શું લોજિક છે? લખો. મને તો આવું લોજિક દેખાય છે. મલ્ટીપ્લાય બાય 5 માઇનસ 3. મલ્ટીપ્લાય બાય 5 માઇનસ 3. 14 85 70 માંથી 3 જાય તો 67. નજીકના નંબર વડે પહેલા પ્લસ માઇનસ કરી જોવાનું. 95 માંથી 3 જાય તો 92. 92. ઓકે, રાઈટ આન્સર છે મલ્ટીપ્લાય બાય 5 માઇનસ 3. ચલો એક આવો પ્રશ્ન છે, લેટર સિરીઝ છે, બીજી કે EJN. તો આપણને આપ્યું છે DSV ક્વેશ્ચન માર્ક. એ જ લોજિક છે. જો બી માં પ્લસ 2 એડ કરો, CD E આવી ગયું, G માં 2 એડ કરો, HI J આવી ગયું, K માં 2 એડ કરો, LM N આવી ગયું, D માં 2 એડ કરો, EF G S માં 2 એડ કરો, TU V અને V માં 2 એડ કરો, WX Y. બધા એનટીમાં પૂછાયેલા પ્રશ્નો છે, ડાયરેક્ટ લીધા છે દોસ્તો સીધા. હું તમને PDF શેર કરીશ એપ્લિકેશનમાં, તમને તે બધા જોવા મળશે પરીક્ષામાં. ચલો આવો પ્રશ્ન છે, 453 જેમ 151. આવી પેર આપી છે. આમાં જે રિલેશન છે ને, તમારે આખી પેર શોધવાની છે નીચે દોસ્તો. આ પેરનો જે રિલેશન છે એવી પેર શોધવાની છે નીચે. ચાર. શું લોજિક છે બોલો? લોજિક શું છે? ફટાફટ આઈડિયા આવી જવું જોઈએ. તમે હજુ પ્રેક્ટિસ ક્વેશ્ચન હું 50 મૂકવાનો છું, આ 50 કરવાના છે. વિચારો 50 એ યુનિટ ટેસ્ટના 20 કરશો, 70 એ કરે, બીજા આ કરે, ધીમે ધીમે આવે. ડિવાઈડ બાય 3 અથવા આવું એ વિચારી શકાય. આ સેકન્ડ નંબર છે ને એને મલ્ટીપ્લાય બાય 3 એવું એ વિચારો, અથવા તો ફર્સ્ટ નંબર છે એને ડિવાઈડ બાય 3 કરો, અથવા તો જે સેકન્ડ નંબર છે એને મલ્ટીપ્લાય બાય 3 કરો. ઓકે, તો અહીં 4 માં એવું રિલેશન બને છે. જો 354 છે જેમ 118 છે,
તો આને 118 મલ્ટીપ્લાય બાય 3 કરો તો 354 થશે. ફોર્થ નંબર ઇઝ રાઈટ આન્સર છે. ચલો 546 591 ડબલ ક્વેશ્ચન માર્ક 963 ક્વેશ્ચન માર્ક. ઇઝી ક્વેશ્ચન છે, બહુ ભારે ગણે મગજ એવા લોજિક વિચારવા લાગે ને કે ઇઝીમાં જલ્દી ના આવે. 3 મહેશભાઈ શું લોજિક છે? રાઈટ આન્સર લખે મોટા ભાગના લોકોએ. +45 વેરી ગુડ. +45 કરેલા છે. જો 963 માં +45 કરશો તો 1008. 1008. ઓકે, હવે બે ક્વેશ્ચન છે ને બહુ વ્યવસ્થિત પ્રશ્નો છે. આ નહીં, આના નથી ગણતો હું. આ તો બહુ સિમ્પલ છે. XV GJ ક્વેશ્ચન માર્ક. કોડિંગ ડિકોડિંગમાં આની શોર્ટકટ હું તમને સમજાવીશ, ફટાફટ આવી જાય. SP આવશે. SP નહીં આવે મહેશભાઈ, એ આન્સર આવશે. TQ. શું લોજિક છે ગોહિલ સાહેબ? બોલો લોજિક શું છે? અહીંથી નંબર જો ખબર પડી જાય. 3 5 22 X 24. તો તમે ફોરવર્ડ એબીસીડી લખો આ રીતે, બરોબર, અને નીચે બેકવર્ડ એબીસીડી લખો એ રીતે. જો સી ના નીચે શું આવે? X. ઈ ની નીચે શું આવશે? તમે આગળ જશો તો ઈ ની નીચે બી આવશે. એ જ પ્રમાણે મને અહીંથી નંબર ખબર હોય, જો જી નો નંબર 7 છે, જી નો નંબર 10 છે, 27 માંથી 7 જાય તો અહીં 20 વધે. હું કાલે આ શોર્ટકટ સમજાવીશ, તમે ફટાફટ કરી લેશો દોસ્તો. ઓકે, ફોરવર્ડ ના બેકવર્ડ, ફોરવર્ડ બેકવર્ડ નંબર છે દોસ્તો, ઓપોઝિટ એબીસીડી એક્ઝેક્ટલી. તો 20 નંબર ઉપર શું હોય? ટી. 27 માંથી 10 જાય તો 17. 17 નંબર ઉપર શું હોય? ક્યુ. ડાયરેક્ટ આવી જાય. 1 સેકન્ડનું કામ છે દોસ્તો, લખવાની જરૂર નથી. કાલે કોડિંગ ડિકોડિંગમાં આની શોર્ટકટ સમજાવીશ. ચલો, આવો પ્રશ્ન છે. 81 જેમ 729 169 જેમ ક્વેશ્ચન માર્ક. થર્ડ ઘન મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું ભાઈ, 1 થી 20 ના વર્ગ ને 1 થી 20 ના ઘન. યાદ રાખજો, હવે બેઠા પ્રશ્નો પૂછાય, ગુણાકાર ના કરવો પડે. 9 નો વર્ગ 9 નો ઘન, સોરી, ઓકે, 9 નો વર્ગ 9 નો ઘન. સેમ 13 નો વર્ગ 13 નો ઘન 2197. ઘન તો યાદ રહેવા જોઈએ ને ભાઈ, એનો ગુણાકાર કરશો તમે 13 ક્યુબ 13338. આના જેવી પેર શોધવાની છે. આ મને પ્રશ્ન બહુ ગમ્યો દોસ્તો, મેં હમણાં જ જોયો, લેક્ચર પહેલા જ આ પ્રશ્ન જોયો. ઓકે, પ્રશ્ન મને બહુ ગમ્યો. વિચારો, 2-3 મિનિટ લો, કોઈ ઉતાવળ નથી દોસ્તો. આમાં 2 મિનિટ આપું છું વ્યાજબી, બાકી બધા પ્રશ્નોમાં 1 મિનિટ ડિઝર્વ કરતું હતું. જાતે વિચારવાનું પણ. ઓકે, કોઈ દિવસ સર્ચ ને એવું નહીં, એનો કોઈ મિનિંગ નહીં રહે દોસ્તો. તમે જાતે વિચારશો પરીક્ષામાં, કેમ કે જાતે જ વિચારવાનું છે. પરીક્ષામાં આપણી જોડે ગૂગલ, મોબાઈલ, કેલ્ક્યુલેટર કંઈ જ નથી.
3 કેવી રીતે 3 દિગંત મહેશભાઈ કેવી રીતે એ 17/295 સ્ક્વેર ઇન્ટુ 2 રાઈટ છે. ઓકે 13 નો વર્ગ શું થાય દોસ્તો 169 મલ્ટીપ્લાય બાય 2 કરો 160 દુ 320 ના 9 દુ 18 338 સેમ આમાં ક્યાં આમાં જ બનશે ને દોસ્તો 16512 માં 16 નો વર્ગ શું થાય 256 ના ડબલ જો આ બધું તમને વર્ગ ગણ આવડતું હશે તો જ ફટાફટ થશે 256 ના ડબલ અથવા મલ્ટીપ્લાય બાય 2 કરો 512 ઓકે ચલો 16 272 21 ક્વેશ્ચન માર્ક. જો આગળના લોજિકને મોડિફાઈ ગ્લોરીફાઈ કરીને પૂછ્યા છે એનટીએ કઈ નવા મૂળ નથી ભાઈ, એ કોઈ નવી જગ્યાએથી પ્રશ્ન નથી લાવતી. મેં આગળ જે તમને પ્રશ્નો બતાવ્યા જે બીજી બધી પરીક્ષામાં પૂછ્યા એને મોડિફાઈ કર્યા છે. મોડિફાઈ શબ્દ અલગ લાગશે, ગ્લોરીફાઈ થોડું ડેકોરેટ કર્યું છે, દૂર લઈ ગયો છે. અત્યાર સુધી 4-5 ના વર્ગગણથી ચાલતું હતું કામ, પણ હવે કે નહીં ચાલે દોસ્તો. ચાર 462 હવે સમજી ગયા. જો ધીમે ધીમે આવે છે ને આઈડિયા આવી જશે. શું આવશે લોજિક શું છે 16 નો વર્ગ શું થાય દોસ્તો 256 272 નજીક પહોંચી જાઓ એ જનરલી આ યુઝ કરશે અને એમાં એડ કરો. આ કેટલી વખત લોજિક જોઈએ એનો વર્ગ કરીને કાં તો બાદ કરવાનું એડ કરવાનું હોય. 272 21 નો વર્ગ થાય 441 એમાં 21 એડ કરો 462. ઓકે તો એનાલોજી મેં તમને કીધું જો વર્ગ ઘન કેટલું મેટર કરે છે, પ્રાઇમ નંબર્સ બધા મેટર કરે છે દોસ્તો. આની પછી છે 2-3 પ્રશ્નો છે જે તમને આવડી જાય એવા છે, એ હું પીપીટીમાં રાખીશ તમારી માટે હોમવર્ક માટે. ખબર પડી જાય એવા છે દોસ્તો. ઓકે ડિફિકલ્ટ નથી, આઈડિયા આવી જાય એવા છે. 2-4 પ્રશ્નો છે એ જોઈ લેજો તમે પીપીટીમાં. મેઇનલી તમને એનાલોજીનો હાર્ડ ખબર પડી ગયો. આ એનટીએ પૂછેલા છે પ્રશ્નો દોસ્તો. ઓકે એમાં મેઇન્સ આવી ગઈ, પ્રિલિમે ક્યાંક લીધી હોય, મેઇન્સમાં કોઈ જગ્યાએ રીઝનિંગ હોય તો એમાં પૂછેલા છે. બધી રીતે મેં બધા જ પ્રશ્નો લઈ લીધા છે. સમજ્યા તમે? એનાલોજીનો કન્સેપ્ટ શું છે? વર્ગ ઘન નંબર્સ ટેબલ વગર કામ નહીં ચાલે દોસ્તો. ઓકે તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું દોસ્તો. એનાલોજી ચેપ્ટરમાં જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાય છે આપણે કવર કરી લીધા મેક્સિમમ. મેં નંબર્સ ઉપર એટલે પ્રેક્ટિસ કરાય કેમ કે આ જ ઇમ્પોર્ટન્ટ છે. જીકે બેઝ તમે જોઈ લેશો એ બહુ તમારા માટે, કે લેટર બેઝ પ્રશ્નો પૂછાશે ને તો એમાં બહુ વાંધો નહીં આવે આલ્ફાબેટિક્સ ને. ઓકે મેન આમાં સમસ્યા થતી હોય છે. તો હું આ પીપીટી અપલોડ કરી દઈશ એપ્લિકેશનમાં, સાથે સાથે આના પ્રેક્ટિસ ક્વેશ્ચન આનો યુનિટ ટેસ્ટ હમણાં જ 5-10 મિનિટમાં જ અપલોડ થઈ જશે દોસ્તો. તો તમે રાતે સરસ આની પ્રેક્ટિસ કરી લેશો એટલે એનાલોજી ચેપ્ટર તમારા માટે પૂરું. રોજનું રોજ કામ કરી લેવાનું. જો આ કાલે ગણ્યું તો પતી ગયું. આપણી જોડે સમય જ નથી, પ્રેક્ટિસ ક્વેશ્ચન જ એટલા બધા હશે. આજે રાત વ્યવસ્થિત તમારી પ્રેક્ટિસ કરવામાં નીકળશે. ડાઉનલોડ કરીને 50 ક્વેશ્ચન તો પ્રેક્ટિસમાં મૂક્યા, 60 ક્વેશ્ચન છે પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં અને 20 ક્વેશ્ચન યુનિટ ટેસ્ટના, 80 ક્વેશ્ચન અને બીજા 4-5 આમાં છે. 85 પ્રશ્નો કરો એટલે લગભગ બધા લોજિક આવી જાય. એટલે જેવો પરીક્ષા પ્રશ્ન આવે ને 20-25 લોજિક મગજમાં જ હોય, તરત એની ઉપર એપ્લિકેબલ થાય, એકાદ જવાબ પિકઅપ થઈ જાય દોસ્તો. ઓકે તો આવતીકાલે દોસ્તો કોડિંગ ડિકોડિંગની શરૂઆત કરીશું. આજે આપણે અહીં સુધી રાખીશું દરેક વિદ્યાર્થીઓને. ઓકે જય હિન્દ જય ભારત.